એક ડગલામાં આકાશ લોકને માપ્યું, એક ડગલામાં આ ધરતી લોકને માપ્યું, અને ત્રીજું ડગલું બાકી રહ્યું. એટલે બલિરાજાને કહે છે, બલિ તે 3 ડગલા જમીનનો સંકલ્પ કર્યો છે, હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું? મને જગ્યા આપ. બાપજી, હું શું તમને જગ્યા આપું? તમે તો મારું બધું લઈ લીધું, હું શું તમને જગ્યા આપું? બલી, તારો 3 ડગલાનો સંકલ્પ છે, અને જો સંકલ્પ અધૂરો રહેશે ને તો નરકનો અધિકારી બનીશ. માટે ત્રીજું ડગલું મને બતાવો. બલિરાજા કહે છે, બાપજી તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હજી હું મારો પોતાનો અડગ ઊભો છું. એટલે કામ કરો, હું કોઈનો થયો નથી, એટલે તમારું ત્રીજું ચરણ મારા મસ્તક માથે પધરાવો, અને મારો 3 ડગલા જમીનનો જે સંકલ્પ છે એને સંપન્ન કરાવો. અને ભગવાને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તકમાં પધરાવ્યું, અને બલિને પાતાળમાં ઉતારી દીધો છે. પાતાળનું રાજ્ય ભગવાને બલિને આપ્યું છે. બલિની આ ભક્તિથી ભગવાન પસંદ થયા. આત્મનિવેદનમ, જ્યારે તમારી પાસે કશું ન રહે ત્યારે તમારી જાતને પણ તમે ભગવાનને સમર્પિત કરી દો, ત્યારે ભગવાન તમને રાજી રાખશે, ભગવાન તમારા ઉપર પ્રસન્ન રહેશે. જ્યારે તમારી પાસે કશું જ ન રહે. પણ થાય છે એવું, આપણી પાસે કાંઈ ન હોય ને તો એ ભગવાન પાસે માગવાનો વારો આવે, અને હોય ને ત્યારે આપણે કોઈ દી કોઈને દઈએ નહીં. આ અવતારની અંદર ભગવાન સંપદા આપે ને, તો ભગવાને આપેલી સંપદાને તમે ભગવાનના કાર્યમાં વાપરજો, જેથી કરી અને ભગવાનને તમને આપવાની ઈચ્છા થાય. હું આજ અહીંયા, તમે અહીંયા આવ્યા છો એટલે હું અહીંયા જ આપજો આવું નથી કહેતો તમને. તમે વળી પાછા તમને એવું થશે કે દાદા આજે પોતાને અહીંયા આવ્યા એટલે કે અહીંયા નહીં, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જ્યારે મંદિરમાં જાઓ, કોઈ ધર્મના કાર્યમાં ગયા હોય તો યથાયોગ્ય દાન ભેટ આપીને નીકળવું. કારણ આપણે જે કામમાં ગયા છે ત્યાં આપણું નામ નોંધાઈ જાય ને એવું કરવું. કદાચ કોઈ નામ લખાવતું ન હોય ને તોય પૈસા આપવા. કારણ સૌથી મોટો નોંધવા વાળો ઉપર બેઠો બેઠો જોવે છે કોણે આપ્યા છે, કોણે આપ્યા છે. એટલે એના ચોપડામાં આપણું ખાતું પડે ને એટલા માટે આપણે નોંધ તો કરાવીને કરાવી છે. એટલે બલિરાજાને કહે છે, બલિ હું તારાથી પ્રસન્ન થયો છું, માગ શું આપું તને? બલિરાજા કહે છે, પ્રભુ તમે ખરેખર આપવા માંગતા હોય તો એટલું જ માગું છું કે જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું ને, મારા એ જ પાતાળના રાજ્યના તમે જ મારા દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો. ભગવાન 6 મહિના સુધી પાતાળ લોકની અંદર દ્વારપાળ બની અને બલિરાજાની રક્ષા કરી છે ભગવાન. પણ આ ક્યારે મળે? જ્યારે ભગવાન પ્રત્યે તમારો ભાવ હોય, ભગવાન પ્રત્યે ભક્તિ જાગે, ત્યારે તમને ભગવાન તમારી નજરમાં દેખાતો થાય. બાકી નકર ભગવાન જોવા ન મળે એમ કે. આ થોડું કઈ મોટું આમ એક્ટર છે એટલે તમને કઈ પડદામાં જોવા મળી જાય? કોઈ દિવસ ભગવાન એમ જોવા નહીં મળે. એટલે ભગવાન કહે છે, શું કહે છે? મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે.
પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ભગવાન કે જ્યાં ત્યાં હું તમને દેખાઈ જાઉં, મળી જાઉં એવો હાવ ગાંડોય નથી. ભગવાન દ્વારપાળ બની રહ્યા ને ત્યારબાદ નારદજીને લક્ષ્મીજીએ પૂછ્યું, નારદજી ભગવાન કેમ ના આવ્યા? અને લક્ષ્મીજીને કહે છે નારદ કે માં, તમારે જો ભગવાન જોતા હોય તો એક કામ કરો, તમે પાતાળમાં જાઓ, બલિરાજાના બેન બની જાઓ અને બલિરાજાના હાથે રાખડી બાંધો, અને એ રાખડીના બદલામાં જ્યારે તમને કંઈક માગવાનું કહે તો તમે ભગવાનને માગી લ્યો, તો અહીંયાથી ભગવાન છૂટે એમ છે, બાકી નકર ભગવાન ત્યાંથી નીકળી શકે એમ છે નહીં. અને એ સમયે બલિરાજાના બેન બનીને લક્ષ્મીજી જાય છે, રાખડી બાંધે, માગવાની વાત કરી એટલે લક્ષ્મીજી કહે છે ભાઈ તારે જો આપવું હોય તો મને તારા દ્વારપાળ આપી દે, બાકી આ દુનિયાની એક પણ બેન સાહેબ કોઈ દિવસ કોઈના ભાઈની સંપદાની ભૂખી હોતી જ નથી. અને એ કઈ તમારા પૈસા લેવા માટે તમને કઈ રાખડી બાંધે છે એવું કઈ છે પણ નહીં સાહેબ. તમારી પાસેથી એ પૈસા માગે એટલા માટે નહીં, તમારા પ્રેમ માટે થઈ અને એ તમને રાખડી, તમારી રક્ષા માટે થઈ અને એ રાખડી બાંધતી હોય છે. આપણને એમ થાય કે આપણી પાસે એટલે માગતી હશે કે એને પૈસા જોઈએ છે. જો પૈસાની જરૂર હોત ને તો એ તમારા ઘરેથી જ્યારે સાસરે ગઈ ને ત્યારે એ તમારી પાસેથી સંપદા લઈને ગઈ હોત, એ તમારી પાસેથી સંપદા માગીને ગઈ હોત. મારા ભાઈની જે સંપદા છે એમાં મારો હક છે, પણ એક પણ બેન એમાંથી કોઈ પણ જાતની સંપદા લઈને નહીં, તમામ સંપદા એના ભાઈને આપી અને વહી જાય છે, કારણ એને એના ભાઈ પ્રત્યેનો પ્રેમ જોઈએ છે, એને કોઈ સંપદા નહીં. પહોંચી શકે એમ હોય તો જાતે આવીને રાખડી બાંધી જાય, કારણ કે ભાઈ અને બહેનનો પવિત્ર જો કોઈ તહેવાર, કોઈ બંધન હોય તો એ રક્ષાબંધન છે, પવિત્ર બંધન છે. આપણે શું આપી શકીએ એને? એ જે આપણને આપે છે ને એના બદલામાં તો આપણે કંઈ ના આપી શકીએ સાહેબ. એને ભાઈના રક્ષા માટે થઈ અને ઈ બેન વીરપસલીના વ્રતો કરે. ભાઈ બીજનો તહેવાર હોય ને એટલે ભાઈની રાહ જોઈને બેઠી હોય, આજ મારો ભાઈ આવશે. વસ્તુ લઈને આવે એની સામે એને કોઈ મતલબ નથી હોતો સાહેબ. એને તો બસ મારો ભાઈ મારી ઘરે આવે, એક ટક જમી જાય એટલે એને બધું મળી ગયું. દુનિયાનો પવિત્ર બંધન છે ભાઈ અને બહેનનો એ તહેવાર રક્ષાબંધન. લક્ષ્મીજીએ ભગવાન બલિરાજાને રાખડી બાંધી એટલે બલિરાજા કહે છે બેન માગ શું આપું? ભાઈ મારે કઈ નથી જોઈતું, બસ તારો પ્રેમ મળે ને બહુ થયું.
એક મોટી બેન હોય ને એટલે આ દુનિયામાં બધી ખુશીઓ આપણને મળે સાહેબ. કારણ પોતાના માટે કઈ બાપ પાસે માગી શકે, પોતાના માટે એની મા પાસે માગી શકે, ન માગી શકે કદાચ. મા અને બાપ પાસે પોતાની ખુશી માટે કઈ વસ્તુ ન માગી શકે, પણ ભાઈને કઈક વસ્તુ જોતી હોય ને એટલે તરત જ એના બાપુજીની બાજુમાં બેસીને કે તમે ભાઈને લઈ દો ને. ભાઈની ખુશી માટે પોતાની ખુશી જતી કરી શકે ને એ આ ભારત વર્ષની બેન છે સાહેબ, એ દીકરી છે. તમે ભાઈને આ વસ્તુ લઈ દો. એક બેન ને એક એનો નાનો ભાઈ હતો. એટલે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ બેનનું જે દફતર છે ને એ દફતરમાંથી એનો ભાઈ રોજ માટે એક ચોકલેટ લઈ લે. એક ચોકલેટ રોજ માટે લઈ લે અને એક જ ચોકલેટ હોય ત્યાં બેનને. એટલે એમાં બરાબર એક વખત બેનને ખબર નથી કે અમારો ભાઈ લઈ જાય છે. એટલે એનો ભાઈ વળી પાછી એને બેનને પૂછે છે, તું અમાર રોજ ચોકલેટ મૂકે છે, ચોકલેટ ક્યાં જાય તને ખબર છે? એટલે બેન કહે છે હા મને ખબર છે ને. ક્યાં જાય છે? તો કહે છે તું લઈ જાય છે. એ ચોકલેટ તું લઈ જાય છે. અને ત્યારે એ ભાઈ એમ પૂછે છે તને ખબર છે કે હું લઈ જાઉં છું, તોય તું તારી ઈ જ જગ્યાએ ચોકલેટ શા માટે મૂકે છે? ત્યારે ભારત વર્ષની એ ભાઈની બેન એટલું જ કહે છે કે ભાઈ મારી ચોકલેટ મારા દફતરમાંથી ચોરીને તું ખાઈ જાય ને એમાં તને બહુ આનંદ મળે છે ને, એટલે તારી ખુશી માટે હું રોજ એ જગ્યાએ મારી ચોકલેટ રાખી દઉં છું કે તને આનંદ મળે, તને ખુશી મળે. ભાઈની ખુશીઓ માટે તમામ ખુશીઓને ન્યોછાવર કરનારી કોઈ જો પાત્ર હોય તો માત્ર એક દીકરી છે સાહેબ. ભારત વર્ષની એક દીકરી છે. આ તો હવે આ બજારમાં હવે રાખડીઓ બધી વેચાતી મળવા માંડી. પેલાના માતાઓએ હાથે રાખડીઓ બાંધતા, હાથે રાખડીઓ ગૂંથતા અને પછી એના ભાઈને બાંધતા. અને જ્યારે રાખડીઓ ગૂંથતા હોય ને ત્યારે એ બહેનો એ માડીઓ બધી ગીત ગાતા. રક્ષા બનાવી મારા હાથથી રે લોલ, રક્ષા રક્ષા બાંધું છું મારા વીરને રે લોલ, એની હાથે રાખડી બનાવતા, એની રાખડી બાંધતા હોય. કેટલો પ્રેમ હોય સાહેબ એ દિવસનો, કેટલો આનંદ હોય. લક્ષ્મીજીએ બલિરાજાના હાથમાં રાખડી બાંધી અને બલિરાજાએ માગવાની વાત કરી ત્યારે ભગવાનને માગ્યા થોડા દ્વારપાળ મને આપી દે. બલિરાજા કહે છે બેન માગ્યા માગ્યા ને દ્વારપાળ માગ્યા, ભાઈ તારા માટે દ્વારપાળ હશે પણ મારા માટે તો મારું સર્વસ્વ છે, મારા માટે મારું સર્વસ્વ છે. અને એ સમયે ભગવાનને દ્વારપાળમાંથી મુક્ત કરી
ભગવાનની સાથે લક્ષ્મી સાથે ભગવાન ગયા છે. પણ બલિરાજાને વચન આપતા ગયા, બલિ તારે ઇન્દ્ર બનવું હતું, આવનારા મન્વંતરની અંદર હું તને ઇન્દ્ર બનાવીશ. એ વાત સાથે ભગવાન લક્ષ્મી સાથે ગયા છે. એ કથા બતાવી અષ્ટમ સ્કંદ સંપન્ન કર્યો અને અષ્ટમ સ્કંદની કથાઓ સંપન્ન કરી અને નવમ સ્કંદની કથાઓમાં પ્રવેશ કરાવે. એ નવમ સ્કંદની અંદર એક મનુ મહારાજના દીકરા નાભાગ, નાભાગનો દીકરો નભગ, નભગને ત્યાં નાભાગ, નાભાગને ત્યાં અમરીશ થયા. અને અમરીશ રાજા હતા એ ભગવાનના પરમ ભક્ત હતા. એમણે ભગવાનનું એકાદશીનું વ્રત કર્યું અને એ વ્રતને લઈ અને ભગવાન એના ઉપર એટલા પ્રસન્ન થયા કે એમણે ભગવાન નારાયણે પોતાના હાથની અંદર રહેલું જે સુદર્શન ચક્ર છે એ સુદર્શન ચક્ર એણે અમરીશ રાજાના રક્ષા માટે આપી દીધું. અચ્છા, ચિંત્રાંકન વાળા છે ને, ચિત્રાંકન બોધસ્થ એટલે અમરીશ રાજાને સુદર્શન ચક્ર આપી દીધું. પણ એકાદશીના વ્રત કરે એની વાત છે. કેટલા લોકો એકાદશીના વ્રત કરો છો? હાથ ઊંચો કરો. આજની એકાદશી કાયમ માટે એકાદશી કરતા હોય એની વાત છે. એકાદશીના વ્રત કેમ કરવાના હોય ખબર છે? સવારમાં ઉઠીને ફરાળ કરવાનું, બપોરે જરાક થોડુંક કિલો 2 કિલો લેવાનું અને વળી સાંજે થોડુંક લેવાનું, પછી હોતા ટાઈમે થોડુંક એકાદો ગ્લાસ દૂધનો પીવાનું. તમે આવા કરો? તમે એકાદશી નથી કરતા. એકાદશીના વ્રતનો સાચો ક્રમ કોને ખબર છે? જરા હાથ તો કરો. બોલો. દશમનું એકટાણું, હા. 11નો અપ્પા. અપ્પામાં શું હોય? 2 ટાઈમ. હા, અને પછી 12ના દિવસે એકટાણું. અચ્છા, દશમનું એકટાણું હોય, એકાદશીનું નિર્જળા હોય અને દ્વાદશીનું એકટાણું હોય. આને એકાદશી કહેવાય. પણ આપણે તો સવારે ઉઠી ત્યાંથી ચાલુ કરી. અરે સવારની ક્યાં કરું, દશમને દી સાંજે ચાલુ કરે. આજે એક રોટલી વધારે બનાવજે, કાલ મારે એકાદશી છે, કાલનું આજ જમે. અરે આજ જમે એનો વાંધો નહીં, પાછો 12ના દિવસે સવારમાં ઉભો થાય, જલ્દી નાસ્તો કરો ને, કાલનો અપ્પાહ છે મારે. ગામ ખાય એના કરતા વધારે ખાધું હોય. સવારમાંથી ઉઠી ત્યાંથી ચાલુ કરે હો, અને તોય એને એકટાણા હોય. બોલો. સવાર પડ્યું ને ખાધા શિંગદાણા, બપોર પડ્યું ને લીધા સાબુદાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. બપોર પડ્યું ને લીધા સાબુદાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. રોંઢો થયો ને ચાકો ફીના ભાણા, રોંઢો થયો ને ચાકો ફીના ભાણા. સાંજ પડીને લીધા તલદાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા. સાંજ પડીને લીધા તલદાણા, મારે શ્રાવણ મહિનાના એકટાણા.
હવારમાં શેંગદાણા ખાઈ લે, હાલતા ને ચાલતા જે પછી આમ બીજું ચાલુ હોય તો નોખું હો. હા. બપોરે ફરાળ કરવા બે એકાદશી નું એકટાણું હોય તે રાજગરાની એ ને લોટની પૂરી હોય, બટાટાની સૂકી ભાજી બનાવે, હારે થોડોક શીરો હોય તે બનાવે, ગળ્યો અને તીખો બે થોડો થોડો ચેવડો લે 250 હારે એકાદ વાટકો દહીંનો ભરે, અને એકાદશી હોય એટલે ફ્રૂટ તો ખાવું જ પડે, એટલે એકાદ બે કેળા હોય ને એકાદું સફરજન હોય, એકાદ બે મરચાનો સંભારો હોય, અને છેલ્લે પછી આ બધું ખાધું હોય એટલે હાવ ભૂખ્યા જ હોય એટલે એક ગ્લાસ છાશ તો પીવી જ પડે. બધું લઈ લીલા નાળિયેર જેટલી, અને તોય આખા ગામને એમ કેવો આજે મારે અપ્પા છે. શ્રાવણ મહિનાના એકટાણા કરે ને, એકટાણા પૂરા થાય ને પછી આમ એકાદ બે દિવસ પછી બેનો ભેગા મળે એટલે શું કે ખબર છે, હાવ વજન ઘટી ગયો એ કે, હાવ વજન ઘટી ગયો, પણ એ બોલવાનું ભૂલી જાય વેફરના ડબ્બાનો, વજન ઘટી જાય પણ વેફરના ડબ્બાનો, હાલતા ને ચાલતા અમુક અમુક તો ફરાળ હાટું જ એકાદશી કરે. હા, એમાં કારણ કે એમાં જ હારું હારું હોય, પણ એકાદશીના વ્રત કરજો, કારણ કે એકાદશી કરવાથી વૈકુંઠમાં જવાય. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કથા કીર્તનની બુકમાં 49માં પેજ ઉપર આ પદ આપ્યું છે, જરા ગાજો હારે જે બુક લાવ્યા છો ને. મારે એકાદશી ના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેને એકાદશીના વ્રત કર્યા છે એને વૈકુંઠ પામ્યા છે. મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે હુંડો ફરાળ ખાવું છે, ઈ ખાઈને પછી સુઈ જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશીના વ્રત કરવાની વાત અમરીશ રાજાએ
ભગવાનનું વ્રત કર્યું, ભગવાને એને સુદર્શન ચક્ર આપ્યું, એની કથા બતાવી. ત્યારબાદ ગંગા અવતરણની કથા, સગર ચરિત્રની કથા, ભગીરથ રાજાએ માં ગંગાનું અવતરણ કરાવ્યું અને 60,000 સગર પુત્રોને મુક્તિ અપાવી. એ પુણ્યશાળી ગંગા, એ ભાગીરથી ગંગા, એ ભાગીરથી ગંગાના કિનારે કથાનો આનંદ હોય. ગંગામાં નાહવાનો લાહવો અલગ હોય સાહેબ, અલભ્ય હોય. આજે મને આમ કંઈક આમ અજુગતું લાગે. તમે લોકો કથામાં આવ્યા છો કે આજે કઈ આમ સગાઈમાં આવ્યા છો એવું લાગે છે. તમે આજે વાતો બહુ કરો છો, ગમે તેમ હોય. કઈ આમ છે કઈ આમ નવીનમાં? મને એમ થાય કે વારા ઘડીએ કીધા કરીશ તો વળી તમને કદાચ ખોટું લાગી જશે. એટલે એક પંક્તિ તમને ગભરાવું. તમે જો એક પંક્તિ ગાઓ મારી હારે, હો ને? આ પંક્તિ ગાયા પછી આને તમે જરા અનુકરણ કરજો. ન કરો ને તો તમને બાજુવાળાના હમ છે. હવે કઈ બાજુવાળાના એ ખબર નથી, ડાબી બાજુવાળાના જમણી બાજુના એ મને ખબર નથી. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. કથામાં આવીને વાતો કરવી નહીં. કારણ કે તમે કથામાં આવીને વાતો કરો એટલે પછી બીજાની કથા આખી વ્યથા થઈ જાય. એ ગંગાના કિનારે કથાનો આનંદ. ભાગીરથી ગંગાનું અવતરણ થયું, 60,000 સગર પુત્રોને મુક્તિ મળી. ગંગામાં નાવાથી આપણને મુક્તિ મળે છે. એ ગંગા અવતરણની કથા બતાવ્યા બાદ એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા. સૌદાસને ત્યાં ખટવાંગ થયા, જેણે 48 મિનિટમાં 2 ઘડીમાં મુક્તિ મેળવી. 48 મિનિટમાં મુક્તિ મેળવી લીધી. એ ખટવાંગ રાજા થયા. ખટવાંગને ત્યાં આગળ જતા રઘુને ત્યાં પૃથુશ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ, અને દશરથ મહારાજને ત્યાં સ્વયં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પધાર્યા. એની કથા છે. રામચરિત માનસમાં પ્રવેશ કરવો છે. આપ સૌને પેલા કહી દઉં કે રામચરિત માનસ માત્ર જયઘોષથી જ કરીશું. રામચરિત માનસની કથાઓને વિસ્તારથી નહીં કરી શકાય, કારણ કે મારે તમને બધાને આજે ગોકુળ અને મથુરામાં લઈ જવા છે. એટલે માત્ર જયઘોષથી એ રામ જન્મોત્સવને મનાવીશું. એટલે એમ ટૂંકમાં એ જે રામાયણની જે કથાઓ છે એ કથાઓ હું તમને નહીં કરાવી શકું. રામ જન્મની કથા ખાલી કરી અને પછી આપણે પાછા નંદ ઉત્સવની કથામાં વયા જશું. બરાબર છે? કારણ કે આમ પણ 9 દિવસની રામ કથા મારે તમને 9 મિનિટમાં કહેવાની, એટલે અને મફતમાં કેટલીક કથા કરાય. તમે ક્યાં કોઈ મને દક્ષિણા દીધી કોઈ દક્ષિણા? તો ભાઈ મફત થોડો કઈ કથા કરું. મફતમાં કેટલીક હોય, થોડી ઘણી હોય. થોડી ઘણી કથાઓ. પણ રામચરિત માનસમાં માત્ર જન્મોત્સવની કથાને વર્ણવી અને એ કથાને વિરામ આપી દેશું.
અયોધ્યાના રાજા દશરથને ત્યાં જે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પધારે એની કથા છે. અને એ અયોધ્યાનું દર્શન કરાવતા થોડી વાર માટે રામચરિત માનસમાં પ્રવેશ કરી અને માનસકાર આપણને જે અયોધ્યાના એ રાજ્યનું દર્શન કરાવે અને માનસકાર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ બોલ્યા છે. અવધપુરી રઘુકુલ વેદ વિદિત તેહી દશરથ નામ. અવધપુરી રઘુકુલ વેદ વિદિત ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતી સારંગ પાની. ધર્મ ધુરંધર ગુણ એ સમયે અયોધ્યાના રાજા દશરથ છે, જેની મતીમાં સારંગ પાણી ભર્યું છે, હૃદયમાં ભક્તિ ભરી છે. 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કૌશલ્યા છે એ ધર્મપત્ની છે, કૈકેયી અને સુમિત્રા છે ભોગપત્ની છે. 3 રાણીઓ છે, પણ તમામ વાતનું સુખ છે મહારાજ દશરથને. એક વાતની ચિંતા મહારાજ દશરથને કોરી ખાય છે. એક વખતના સમય મહારાજ દશરથ રાજગાદી પર બેઠા છે અને એ રાજગાદી પર બેઠેલા એ મહારાજ દશરથને વિચાર આવ્યો કે હું જે ગાદી પર બેઠો છું, શું મારા ગયા પછી મારો વારસદાર કોઈ નહીં આવે? મારું અયોધ્યાનું રાજ્ય બસ અહીંયા જ ઊભું રહી જશે? ખૂબ દુઃખી બન્યા છે. દીકરો ન હોય એટલે દુઃખ થાય. સંતાન ન હોય એટલે દુઃખ થાય. મારું કોણ વાપરશે? મહારાજ દશરથ બહુ દુઃખી થયા છે. અને એ સમયે વિચાર કરે, હું કોને કહું આ વાત? અંતમાં થયું કે લાવ ગુરુદેવના શરણે જાઓ. કારણ કે આ દુનિયામાં કોઈ એક એવી વ્યક્તિ છે ગુરુ કે જેને તમારી બધી વાત કરી શકો, તમે દુઃખની પણ વાત કરી શકો અને સુખની પણ વાત કરી શકો. લાવ ગુરુના શરણે જાઓ. મહારાજ દશરથ વશિષ્ઠ મહારાજના શરણે જવા માટે તૈયાર થયા અને માનસકાર લખે છે. ગુરુ ગૃહ ગયઉ તુરત મહિપાલા ચરણ લાગી વિનય વિસા
ચરણ લાગી કરી બીનય વિશાળ. ગુરુના દ્વારે ગયા છે. ગુરુગૃહમાં ગયા છે. મહારાજ વશિષ્ઠ મહારાજને વંદન કરીને કહે છે, બાપજી મારી ગાદીનો વારસદાર નહીં આવે? મારું રઘુકુળ બસ અહીંયા ઊભું રહી જશે કે શું? અરે રાજા, ધીરજ ધર. તારી ઘરે એક નહીં 4 દીકરા થશે, અને એ પણ તારા કુટુંબની કીર્તિને વધારનારા થશે. તારા દીકરાઓ એ 4 ચાંદ લગાડી દેશે, કીર્તિને વધારનારા થશે. પણ ધીરજ રાખ, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. બાપજી તમે જે કરાવો તે હું કરાવવા માટે તૈયાર છું. અને એ સમયે વશિષ્ઠ મહારાજની આજ્ઞા અનુસાર પુત્ર કામેષ્ટી યજ્ઞનું મુહૂર્ત લેવાયું. બહુ સંક્ષિપ્ત રામચરિત માનસને આપને વર્ણવીને મારે આપ સૌને આપ જે લોકો આનંદની રાહમાં બેઠા છો, એ મારે આપ સૌને નંદ ઉત્સવમાં આજે ખૂબ આનંદ કરાવવો છે. જે આનંદ કોટડિયા પરિવારમાં કર્યો તો આજ ફરી પાછો જોબનપુત્રા પરિવારમાં થાય એવી અપેક્ષા સાથે નંદ ઉત્સવ કરાવવો છે મારે. અને એ સમયે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો, અને એ યજ્ઞની અંદર ભગવાન યજ્ઞ નારાયણ સ્વયં પ્રસાદનો એક પાત્ર લઈ અને પ્રગટ થયા. પ્રસાદ લીધો. પ્રસાદ વશિષ્ઠ મહારાજના હાથમાં આપ્યો. વશિષ્ઠ મહારાજે એ પ્રસાદ મહારાજ દશરથને આપ્યો. મહારાજ દશરથ એ દશરથ મહારાજે એ પાત્ર 3 રાણીઓને આપ્યું. 3 રાણીઓ એક પ્રસાદનો કવન લીધો અને એ કવનને લઈ એવું લાગે છે ને થોડીક, એક કવન પ્રસાદનો જ્યાં લીધો ઉદરમાં નાખ્યો. ઉદરમાં ગયેલો એક પ્રસાદનો કવન અને એને આનંદના અણસારથી આનંદ વર્તાયો, જાણે કોઈ નવી ચેતના જાગી હોય, જાણે ઉદરમાં કોઈક આવ્યું હોય આવી અનુભૂતિ થવા લાગી. અને ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. 3 રાણીઓએ પોતપોતાના ઓરડામાં રહી અને ભગવાનની પ્રાર્થના કરે. દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે. માં કૌશલ્યા પોતાના ઓરડાની અંદર ભગવાનની પ્રાર્થના કરે. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. ઉનાળો અને ફાગણ માસ ગયો અને ચૈત્ર માસની શરૂઆત થઈ. અને એ સમય બરાબર જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂલ. રામના જન્મોત્સવનો એ સમય આવ્યો અને બરાબર હવે ચૈત્ર મહિનાની અંજવાળી એકમ બીજ ત્રીજ આમ કરતા કરતા નવમીનો સવારનો સૂર્ય ઉદય થયો અને અયોધ્યાની અંદર મંગળ વર્તાયા. સરયુ જળ 2 કાંઠે વહી રહ્યા છે. દેવતાઓ પુષ્પના ટોપલાઓ લઈને તૈયાર થયા છે. કોઈ માણસ જમીનમાં ખાડો ખોદે ને તો એમાંથી પથરા નહીં, એમાંથી પવિત્ર એવા હીરા અને માણેક મીંડા નીકળવા કારણ આજે મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થવાનું છે. અને એ ચૈત્ર મહિનાની અંજવાળી નોમનું વર્ણન કરતા માનસકાર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે, નવમી તિથિ મધુ માસ પુનીતા
પાવન લોક વિશ્રામ શીતલ મંદિર હર્ષિત સુરસન તન બચાવું હર્ષિત સુરસન તન બચાવું નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી નો દિવસ આવ્યો ને બરાબર હવે ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો છે. એ સમય બરાબર મધ્યાંતરના 12 વાગ્યાની પહેલા થોડો સમય બાકી રહ્યો અને માં કૌશલ્યાના ઓરડાની અંદર એક મહા તેજપુંજ પધરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. માં કૌશલ્યા કહે છે, પ્રભુ તમે તો મને છેતરી ગયા, તમે મારી સાથે જૂઠું બોલ્યા. અરે માં, હું શું જૂઠું બોલ્યો? મેં આવવાની વાત કરી હતી, હું આવ્યો પણ ખરો. પ્રભુ તમે એમ કહ્યું હતું કે હું નાનો બાળક બનીને આવીશ અને તમે તો આ જગતના બાપ બનીને આવ્યા, 4 હાથવાળા બનીને આવ્યા. હું આપને પ્રાર્થના કરું છું, આપ આ રૂપ છોડી બાળકના રૂપમાં પધારો. અને માં કૌશલ્યા બોલ્યા, માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાતય રૂપા. શિશુલીલા અતિ પ્રિય શ્રીલા યહ સુખ સુની ભજન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. અને બરાબર મધ્યાંતરના 12 વાગ્યાનો સમય થયો. ભગવાને ચતુર્ભુજ રૂપ નારાયણ અંતર ધ્યાન કર્યું. આ રાહુલ ક્યાં છે? રાહુલ ક્યાં છે? ત્યાં જુઓ તો. રાહુલ શાસ્ત્રી ક્યાં છે? રાહુલ શાસ્ત્રી, રાહુલ તમે ક્યાં છે? ક્યાં છે? ના મોકલો અહીં જલ્દી. બરાબર મધ્યાંતરના 12 વાગ્યા અને એક કાષ્ટમાંથી જાણે અગ્નિ પ્રગટે એમ માતા કૌશલ્યાના ઉદરમાંથી ચૈત્ર મહિનાની અંજવાળી નોમના દિવસે ભગવાન મળ્યા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. બોલીએ રામચંદ્ર ભગવાન કી. થોડો સમય વ્યતીત થયો અને બાજુના વડામાં માં કઈ છે અને માં કઈ પણ એક બાળકને જન્મ આપ્યો અને બાળક ભરતજી મહારાજ. બોલીએ ભરતજી મહારાજ કી. રાજા રામ રામ
सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 થોડો સમય વ્યતીત થયો. મહારાજ દશરથના ત્રીજા પત્ની સુમિત્રાએ બે બાળકોને જન્મ આપ્યા અને એ બે બાળકોમાં બોલીએ શત્રુઘ્ન મહારાજ કી, લક્ષ્મણજી મહારાજ કી, ચારો ભૈયા કી, અવધ ધામ કી. રાજા રામ 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 સીતા રામ રામ રામ. राजा राम 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 सीता राम राम રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. राजा राम 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 सीता राम 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 हो राजा राम 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 सीता राम 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 આજે રઘુવંશીના આંગણે જ આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પધાર્યા છે એટલે એનો આનંદ અતિ હોવો જોઈએ સાહેબ. આનંદ છે કેટલા લોકોને? કેટલા લોકો સુરતની મારી આ કથામાં બેઠા છો? જરા હાથ ઊંચો કરો. પેલા સુરતની કથામાં બેઠા એટલે હાથ ઊંચો કરો. હજી એક વાત, જેટલા લોકો સુરતમાં બેઠા છો હાથ ઊંચો કરો. સુરતમાં બેઠા છો? કથામાં બેઠા છો? કથામાં છો તોય તમને નહીં હાલો. જેટલા લોકો અયોધ્યામાં આવ્યા છો હાથ ઊંચો કરો. અત્યારે કોઈને ઊભું થવાનું નથી પણ માત્ર જય હો. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. राम राम सीता राम 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 हो राजा राम 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 सीता राम 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 हो राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम हो राम राजा राम 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 सीता राम 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 हो राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की हो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राजा राम 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 सीता राम राम
થાકી ગયા તમે લોકો? થાકી ગયા? થાકી ગયા હોય હાથ ઊંચો કરો, દાબો. નો થાક્યા હોય જમણો હાથ ઊંચો કરો. અમુક તો થાક્યા નથી ને થાકી ગયા છે. આમ આ લોકો મટુકી બાંધ લે ને ત્યાં સુધી આપણે રામ જન્મોત્સવની ઉજવણી કરીએ, અને પછી આપણે બંધાઈ ગઈ. તમારું સુપરફાસ્ટ છે તોય આપણે આનંદ કરો, ભલે ને બંધાઈ ગઈ. હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ રામ સીતા રામ રામ હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. ભગવાન રામનું નામ લેવાથી છે ને બે વ્યક્તિઓ રાજી થશે. એક તો ભગવાન રામ પણ રાજી થશે, અને જેને આપણે આપણા ઈષ્ટદેવ માનીએ એવા જલારામ બાપા, એને રામનું નામ બહુ વાલું હતું એટલે એ આપણા પર રાજી થશે. તો એક હારે બે વ્યક્તિ રાજી થશે. થોડી વાર માટે ભાવ છે. રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 રાજા 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 રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા. તમે બધા ગાઓ તો રાજા રામ રામ રામ. તમે નહીં, તમારી સંખ્યા વધારે છે એટલે તમે નહીં. ભાઈઓ ગાઓ રાજા રામ રામ રામ. આમ હોય આમ હોય, કાંઈક તો આબરૂ રાખો. હારે ગાવ હારે. રાજા રામ 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 સીતા રામ 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 રાજા. રાજા રામ 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 સીતા રામ રામ રામ. બધાય ગાઓ.
રાજા રામ 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 સીતા રામ રામ રામ. આમ કે આમ તમે આમ ખરેખર આમ અંદરથી દિલથી બોલતા હોય એવું મને કઈ લાગતું નથી હજી. આમ કે તમે કેટલા લોકો બેઠા છો આમ ભાવથી ગાવ તો આ કેટલો અવાજ આખો આ હોલ ગાજી ઉઠે. આડે તમને વાતો કરવા કયો જુઓ તમે કોઈ ના પાડે તો કેજો. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા બસ લ્યો થાકી હતા. બોલો રામચંદ્ર ભગવાન કી. અયોધ્યાના જંગલમાં બધાને એક રાઉન્ડ મરાયો. મેં નતું કીધું થાક ઉતારવાની કથા છે. ખરેખર આમ આમ તમે જો તો આમ કથા કરીને મજા જ આવે છે. પણ આ થોડીક આમ અગવડતા ઊભી થઈ લાગે છે. આનું કુલિંગ વહી ગયું છે. અને આમ તો જો કે સંખ્યા વધી ગઈ ને એટલે હવે એ બિચારું કામે શું કરે. આપણે એક ગાટલામાં 3 જણા બેહી ગયા એમ બદલે 3 ને બેહાડ્યા. કઈ વાંધો નહીં, આજનો દી ગળદી રહે, કાલથી પાછું રાબેતા મુજબ